ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાની માહિતી કયા ગ્રંથોમાંથી મળે છે? વેદ, મહાકાવ્યો, બૌદ્ધ ગ્રંથો. ઋગ્વેદકાલીન રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું? કબીલાઈ. કબીલાઈ શાસન વ્યવસ્થામાં તેના વડાને શું કહેવાતા? રાજન્ય. રાજન્યની પસંદગી કઈ રીતે થતી? ચૂંટણી દ્વારા. રાજકીય સંસ્થાઓ કઈ હતી? સભા અને સમિતિ. આ સમુદાયને કયા નામે ઓળખવામાં આવતો? વિશ. જનપદની સ્થાપના ક્યારે થઈ હોવાનું મનાય છે? ઈસવીસન પૂર્વે 1000. જનપદ કયા નદી વિસ્તારમાં સ્થપાયા હતા? પંજાબ અને ગંગા. જનપદ એટલે શું? માણસના વસવાટનું ક્ષેત્ર. જનપદ શબ્દ કોના અર્થમાં વપરાતો હતો? રાજ્યના. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી કેવી રાજ્ય વ્યવસ્થા હતી? વિશિષ્ટ. મહાજનપદો કયા સમયગાળામાં જોવા મળે છે? ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી. કુલ કેટલા મહાજનપદો હતા? 16. મહાજનપદો કેટલી પ્રકારની શાસન વ્યવસ્થા ધરાવતા હતા? 2. નમસ્કાર મિત્રો, ગેડિયાઝ ગાઈડન્સ ચેનલમાં આપનું સ્વાગત છે. આજની સિરીઝમાં આપણે ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાનના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્ન ઉત્તરો જોઈ રહ્યા છીએ. તો આજના આ ભાગમાં આપણે ધોરણ 6 પ્રકરણ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાના મહત્વપૂર્ણ પ્રશ્ન અને તેમના ઉત્તરો જાણીશું. 2 પ્રકારની શાસન વ્યવસ્થા કઈ હતી? રાજાશાહી અને ગણરાજ્ય. અંગ મહાજનપદની રાજધાની કઈ હતી? ચંપા. વજ્જી મહાજનપદની રાજધાની કઈ હતી? વૈશાલી. મલ્લ મહાજનપદની રાજધાની કઈ હતી? કુશીનારા. કાશી મહાજનપદની રાજધાની કઈ હતી? વારાણસી. મગધ મહાજનપદની રાજધાની કઈ હતી? ગિરિવ્રજ અથવા રાજગૃહો. કોસલ મહાજનપદની રાજધાની કઈ હતી? શ્રાવસ્તી અથવા અયોધ્યા. વત્સ મહાજનપદની રાજધાની કઈ હતી? કૌશાંબી. ચેદી મહાજનપદની રાજધાની કઈ હતી? શુક્તિમતી. પાંચાલ મહાજનપદની રાજધાની કઈ હતી? અહિચ્છત્ર અથવા કાંપિલ્ય. સૂરસેન મહાજનપદની રાજધાની કઈ હતી? મથુરા. કુરુ મહાજનપદની રાજધાની કઈ હતી? ઇન્દ્રપ્રસ્થ. અશ્મક મહાજનપદની રાજધાની કઈ હતી? પૌંડન્ય. અવંતી મહાજનપદની રાજધાની કઈ હતી? ઉજ્જયિની. મત્સ્ય મહાજનપદની રાજધાની કઈ હતી? વિરાટનગર. ગાંધાર મહાજનપદની રાજધાની કઈ હતી? તક્ષશિલા. કંબોજ મહાજનપદની રાજધાની કઈ હતી? લાજપુર. મહાજનપદોની માહિતી કયા ગ્રંથમાંથી મળે છે? અંગુત્તર નિકાય. અંગુત્તર નિકાય કઈ ભાષામાં લખાયેલ ગ્રંથ છે? પાલી. રાજાશાહી રાજ્યતંત્રમાં મુખ્ય કોણ હતું? રાજા. મહાજનપદો વચ્ચે શાના માટે હરીફાઈ રહેતી? સત્તા માટે. કયા 4 રાજ્યો વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી? મગધ, કોસલ, વત્સ અને અવંતી. આખરે કયું રાજ્ય સૌથી શક્તિશાળી બન્યું? મગધ. મગધમાં કેટલા મજબૂત વંશોએ શાસન કર્યું? 3. મગધના 3 મુખ્ય વંશો કયા હતા? હર્યક, નાગ અને નંદ. હર્યક વંશનું સ્થાપક કોણ હતો? બિંબિસાર. મગધની રાજધાની રાજગૃહ કઈ નદીઓના કિનારે હતી? ગંગા અને શોણ. બિંબિસાર પછી ગાદી પર કોણ આવ્યું? અજાતશત્રુ. અજાતશત્રુએ કયા સ્થાનને રાજધાની બનાવી? પાટલીપુત્ર, પટના. અજાતશત્રુએ કોની સાથે યુદ્ધ કરી મગધનો વિસ્તાર કર્યો? વજ્જી સંઘ. અજાતશત્રુએ કોને હરાવ્યા હતા? લિચ્છવીઓને. હર્યક વંશ બાદ કયો વંશ સત્તા પર આવ્યો? નાગવંશ. નાગવંશમાં કયો શાસક મહત્વનો હતો? શિશુનાગ. શિશુનાગ કયા ધર્મ સાથે સંકળાયેલ હતો? બૌદ્ધ ધર્મ. સૌથી શક્તિશાળી વંશ કયો ગણાય છે? નંદવંશ. નંદવંશનો સ્થાપક કોણ હતો? મહાપદ્મનંદ. ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોણ ગણાય છે? મહાપદ્મનંદ. સિકંદરના આક્રમણ સમયે મગધ પર કયો રાજા હતો? ધનાનંદ. લોકો દ્વારા પસંદ કરાયેલા રાજાવાળા રાજ્યને શું કહેવાય? ગણરાજ્ય. ગણનો સામાન્ય અર્થ શું થાય? સમૂહ અથવા સંગઠન. સંઘ એટલે શું? સંગઠન અથવા સભા. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને શું ગણવામાં આવતો? રાજા. વૈશાલીના ગણરાજ્યનું નામ શું હતું? વજ્જી સંઘ. મિથિલામાં કોનું ગણરાજ્ય હતું? વિદેહ. કપિલવસ્તુમાં કોનું ગણરાજ્ય હતું? શાક્યો. કુશીનારામાં કોનું ગણરાજ્ય હતું? મલ્લો. રાજાસત્તાક મહારાજ્યોથી બચવા કોણે સંઘરાજ્ય સ્થાપ્યું? લિચ્છવી અથવા વજ્જી. વજ્જી સંઘનું મુખ્ય સ્થાન કયું હતું? વૈશાલી. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન કોના દ્વારા થતું? સભા દ્વારા.
સભાના સભ્યો જે જગ્યાએ બેસતા તેને શું કહેવાતું? સંથાગાર અથવા નગરભવન. સભામાં કોણ બેસતું હતું? વૃદ્ધો અને યુવાનો. ગણરાજ્યમાં પ્રમુખની પસંદગી કઈ રીતે થતી? ચૂંટણી દ્વારા. રાજ્ય વહીવટમાં પ્રમુખને કોણ મદદ કરતું? કાર્યવાહક સમિતિ. ગણરાજ્ય સમયનું સમાજજીવન જાણવા કોણ મદદ કરે છે? પુરાતત્વશાસ્ત્રીઓ. ચિત્રિત વાસણોને શું કહે છે? ચિત્રિત ઘૂસરપાત્ર. રાજાઓ પોતાના રાજ્યના સંરક્ષણ માટે શું બાંધતા? કિલ્લાઓ. કિલ્લાઓ શાના બનેલા હતા? પથ્થર અને ઈંટોના. ઈંટોના કિલ્લાની દિવાલ ક્યાંથી મળી છે? પ્રયાગરાજ, અલ્હાબાદ. પ્રયાગરાજની દિવાલ કેટલા વર્ષ જૂની ગણાય છે? 2500 વર્ષ. મહાજનપદોમાં વિશાળ સેના માટે લોકો પાસેથી શું લેવાતું? કર. ખેતીના પાક પર ખેડૂતો કેટલો ભાગ કર આપતા? 6ઠ્ઠો ભાગ. કારીગર વર્ગ કર કઈ રીતે ચૂકવતો? 1 દિવસ કામ કરીને. પશુપાલકો કર સ્વરૂપે શું આપતા? પશુઓ. વેપારીઓ કર ક્યારે આપતા? સામાનના ખરીદ વેચાણ પર. મહાવીર સ્વામી કયા ગણરાજ્ય સાથે સંકળાયેલા હતા? વજ્જી સંઘ અથવા લિચ્છવી. ગૌતમ બુદ્ધ કયા ગણરાજ્ય સાથે સંકળાયેલા હતા? શાક્ય. જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી શાની માહિતી મળે છે? ગણરાજ્યોની. ગણરાજ્યના યુગને કયો યુગ પણ કહે છે? બુદ્ધકાલીન. વિશ્વમાં ગણરાજ્યો જેવા લોકશાહી રાજ્યો કયા હતા? સ્પાર્ટા, એથેન્સ અને રોમ. ભારત એક ખોજ ધારાવાહિકમાં કોની માહિતી મળે છે? ગણરાજ્યોની. ગણરાજ્યમાં બધી સત્તા કોની પાસે રહેતી? સભ્યો પાસે. મગધની રાજધાની પાટલીપુત્રનું બીજું નામ શું છે? પટના. મગધની જૂની રાજધાની કઈ હતી? ગિરિવ્રજ. વૈશાલી વજ્જી સંઘનું શું હતું? મુખ્ય સ્થાન. ગણરાજ્યોનું રાજ્યતંત્ર કેવું હતું? પ્રજાસત્તાક. અજાતશત્રુ કયા વંશનો રાજા હતો? હર્યક વંશ. કાલીબંગાન ક્યાં આવેલું છે? રાજસ્થાન. અશ્મક કઈ નદીના કિનારે હતું? ગોદાવરી. આ વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને આજનો વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો એક લાઇક જરૂર કરો. તમારા મિત્રો સાથે શેર કરો અને ગેડિયાઝ ગાઈડન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગામી વિડિયોમાં ફરી મળશું. ત્યાં સુધી અભ્યાસ કરતા રહો. આભાર.